એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી આલુ બેસન સેવ બનાવવા માટે 2 નંગ મીડિયમ સાઇઝના બાફેલા બટાકા રૂમ ટેમ્પરેચર પર ઠંડા થાય પછી છીણી તેમાં 1 કપ ચાળેલો બેસન અને બધા રૂટીન મસાલા ઉમેરીશું, જેમાં 1 ચમચી લાલ મરચું પાવડર, 5 ચમચી હિંગ, અડધી ચમચી ચાટ મસાલો, તેના બદલે તમે આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો, અડધી ચમચી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી હાથ વડે બધું જ સરખું મિક્સ કરી મધ્યમ સોફ્ટ લોટ બાંધી તેને તેલથી કેળવી લેવો. તેલથી ગ્રીસ કરેલા સંચામાં લોટને ભરી સંચાને આટા ચડાવી બંધ કરીશું. બાફેલા બટાકાનો ઉપયોગ કર્યો છે એટલે લોટ બાંધતી વખતે તેમાં પાણી ઉમેરવાની જરૂર નથી રહેતી. કઢાઈમાં તેલ સરખું ગરમ થાય એટલે 1 ખાધલું સેવ પાડી તેને મધ્યમથી તેજ આંચ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળીશું. સેવ તળાઈને કઢાઈમાં ઉપર આવે એટલે જારા વડે ફેરવી અને બીજી બાજુ તળી લેવી. અંદરથી બિલકુલ કાચી ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું. આ રીતે વારાફરતી બધી જ સેવ તળી તેને પ્લેટમાં કાઢી રૂમ ટેમ્પરેચર પર ઠંડી થાય એટલે એરટાઇટ કન્ટેનરમાં 15થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. તો તમે પણ નાસ્તા માટે આ આલુ બેસન સેવ ઘરે જરૂર બનાવજો. વિડીયોને લાઇક અને શેર કરજો.